તમે જોઈ શકો છો, લાઈવ તમે જોઈ શકો છો, જો સ્પ્રે મારી અને એમનો દુખાવો મટી જાય છે. જે બકાલું છે તે અહીં રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ આપણે જે બહેનો છે સરસ મજાની પૂરી બનાવી રહ્યા છે. જો આ ખમણ અત્યારે બનાવે ઉતારી રહ્યા છે. ચાલતા બરાબર ના ફાવતો એ લોકોને અહીંયા બેહાડીએ છે, જેથી કરીને જે નસ એ લોકોની દબાઈ ગઈ ત્યાં જ આ ફૂડ મસાજ ડાયરેક્ટ અસર કરે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો આજે અમે આવ્યા છીએ ભાદરવીનો મેળો અંબાજી. મિત્રો મેળા તો ઘણા જ હોય છે અને મેળાની અંદર લોકો મોજ કરવા આવતા જ હોય છે, પણ અહીં મેળાની અંદર લાખો ભાવિકો પગપાળા ચાલી અને માતાજીના દર્શને આવે છે. તો તેમની માટે રસ્તાની અંદર થોડા અંતરે આવા સ્ટોલ રાખવામાં આવે છે કે જ્યાં ભાવિકો માટે જમવાની, રહેવાની, સુવાની, નહાવાની ટોટલ સુવિધા આપવામાં આવે છે. તેમજ કોઈ ભાવિક થાકી ગયો હોય તો તેમની માટે મસાજ પણ કરી દેવામાં આવે છે. તો ચાલો આજે આપણે સ્ટોલની અંદર જઈએ અને જોઈએ કે આ સ્ટોલની અંદર કેવી સુવિધાઓ આપવામાં આવી છે. સ્ટોલના ગેટ ઉપર સરસ મજાનો દવાનો વિભાગ આપવામાં આવ્યો છે. ત્યાં જે કોઈ ભાવિક કોઈ તકલીફ હોય તો દવા લઈ શકે છે અને ફ્રીમાં. તેમજ અહીં તમે જોઈ શકો છો કે જે મસાજ પણ કરી દેવામાં આવે છે. કોઈ ભાવિક થાકી ગયા હોય તો તેમની માટે મસાજની પણ સુવિધા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો, જો અહીં ભાવિકો મસાજ લે છે. તમે જોઈ શકો છો જે ભાવિકો કોઈને કઈ તકલીફ થઈ હોય તો અહીં સ્પ્રેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ સ્પ્રે મારી અને તેમનો થાક ઉતરી જાય તે માટે સ્પ્રે પણ મારી રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણા બધા ભાવિકો છે જે સ્પ્રે મરાવી રહ્યા છે. તમે જોઈ શકો છો અને આ ભાવિકોની લાઈન પણ તમે જોઈ શકો છો, એક ધારી સતત દિવસ દરમિયાન લાખો ભાવિકો માતાજીના દર્શને આવે છે પગપાળા. તમે જોઈ શકો છો હોય તો આવી રીતે સ્પ્રે મારી અને દુખાવો મટી જાય છે. તમે જોઈ શકો છો અહીં જે ભાવિકો છે તેમની સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, લાઈવ તમે જોઈ શકો છો, જો સ્પ્રે મારી અને તેમનો દુખાવો મટી જાય છે તરત જ. તે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ભાવિકો થાકી અને આવે છે તેમને સ્પ્રેની સુવિધા છે અને સાથે સાથે મસાજની પણ સુવિધા, મસાજ પણ કરી દેવામાં આવે છે. તો આપણી સાથે અત્યારે જોડાયા છે. તમારું નામ શું છે? જાદવ કાર્તિક. તો અંદાજે કેટલા લોકો રોજ આવતા છે? અંદાજે એમ જોવા જાય તો 5-6 લાખ રૂપિયા તો આવી જાય રોજ. મિત્રો દરરોજના 4 થી 5 લાખ લોકો અહીં યાત્રામાં જોડાય છે દરરોજના. અને મસાજ કરવા કેટલા લોકો આવતા છે? મસાજ લોકો જેને અમે એમ ચાલતા બરાબર ના ફાવતો એ લોકોને અહીંયા બેહાડીએ છે, જેથી કરીને જે નસ એ લોકોની દબાઈ ગઈ ત્યાં જ આ ફૂડ મસાજ ડાયરેક્ટ અસર કરે છે ગાડી. પછી આ તમે સ્ટોલની ભેગા છો કે? હા, ભેગા જ છે. આ સ્ટોલની અંદર શું શું સુવિધાઓ છે? આ સ્ટોલની અંદર મેડિસિનથી લઈને ખાણું પીણું બધું જ અહીંયા સુવિધા છે. આરામની બી સુવિધા આપણે ત્યારબાદ આવી ગયા છીએ જ્યાં અત્યારે જે ભાવિકો છે તેમને લાવી ખમણ આપવામાં આવે છે. તો તમે જો કે ખમણ કેવી રીતે બનાવવામાં આવે છે. જો આ ખમણ અત્યારે બનાવે ઉતારી રહ્યા છે. ત્યારબાદ જે ભાવિકોને પ્રસાદ અત્યારે જે જમાડી રહ્યા છે તે આપણે જોઈ, જેમાં એક મોહનથાળ છે,
પૂરી છે, ફરફર, શાક, દાળ, ભાત તમે જોઈ શકો છો. સરસ રીતે જે ભાવિકો છે તે અહીં પ્રસાદ લઈ રહ્યા છે. આગળની તરફ આપણે જોઈએ તો અહીં સરસ મજાનો જે ભાવિકો માટે ડ્રોમ બનાવવામાં આવ્યો છે અને ત્યાં બેસી અને ભાવિકો પ્રસાદ લઈ શકે છે. તમે જોઈ શકો છો જે ભાવિકો છે અત્યારે શાંતિથી બેસી અને પ્રસાદ લઈ રહ્યા છે. પછી નીચે બેસી અને પણ પ્રસાદ લઈ રહ્યા છે. આ બધા લોકો નીચે બેસીને પ્રસાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો જે ભાવિકો છે તે સરસ મજાની અહીં જે પ્રસાદ લઈ રહ્યા છે. બહાર પણ એક કાઉન્ટર રાખવામાં આવ્યું છે અને એક ડ્રોમની અંદર પણ એક કાઉન્ટર રાખવામાં આવ્યું છે. અહીં પણ તમે જોઈ શકો છો કે જે ભાવિક ભક્તો છે તે અહીં પણ પ્રસાદ લઈ રહ્યા છે. ડ્રોમની અંદર 2 કાઉન્ટર ગોઠવવામાં આવે છે જેથી કરી જે ભાવિકો હોય મોટી સંખ્યામાં આવે તો ટ્રાફિક ના થાય તે માટે સુંદર 2 જગ્યાએ તમે જોઈ શકો છો. અહીં બીજું કાઉન્ટર મિત્રો એક દરવાજાની બાજુમાં રાખવામાં આવ્યું છે અને 2 ડ્રોમની અંદર આવા જે કાઉન્ટર લગાવવામાં આવ્યા છે જેથી જે ભાવિકોને ટ્રાફિક ના થાય જમવામાં. ત્યારબાદ આપણે રસોઈ વિભાગમાં જઈએ. મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં કે જે ભાવિકો છે તેમની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે. તો જોઈ શકો છો તમે કે અહીં ભાવિકો માટે રસોઈ બની રહી છે. બહેનો છે જે પૂરી બનાવી રહ્યા તમે જોઈ શકો છો. અહીં જે ભાવિકો છે તેમને ગરમા ગરમ દાળ બની રહી છે તેમજ ભાત પણ ગરમા ગરમ છે ભાવિકો માટે. તેમજ અહીં પૂરી પણ ગરમા ગરમ બનાવી રહ્યા છે અને આ બહેનો તો પૂરી બનાવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અહીં જે શાક છે કાસું તે અહીં રાખવામાં આવ્યું છે. ત્યારબાદ જેમનો મસાલો છે કોઈ પણ ચીજ વસ્તુઓ ટેબલ ઉપર રાખવામાં આવી છે તેમજ જે બકાલું છે તે અહીં રાખવામાં આવ્યું છે. અને ત્યારબાદ આપણે જે બહેનો છે તે સરસ મજાની પૂરી બનાવી રહ્યા છે અને અહીંયા ગરમા ગરમ તળી રહ્યા છે પૂરી. તમે જોઈ શકો છો. મિત્રો જય અંબે પગપાળા સેવા સંઘ દ્વારા જે ભાવિકો આવે છે તેમને ઘરે લઈ જવા માટે એક પ્રસાદનું આવું પેકેટ આપવામાં આવે છે જેની અંદર લાડુ અને મોહનથાળ આપવામાં આવે છે. અમે મકરપુરા વડોદરાથી જય અંબે પગપાળા સેવા સંઘ આજે અમને 10 વર્ષ થયા છે. 10 વર્ષથી અમે કન્ટિન્યુઅસ અવિરતપણે સેવા કરી રહ્યા છે. દિવસમાં એવું છે કે અમે 3 દિવસ રોકાઈએ છીએ. આ વખતે અમે 4 દિવસ રોકાયા છે અને 4 દિવસની અંદર 24 કલાક અમારે ત્યાં સેવા ચાલુ હોય છે. સવારથી ચા નાસ્તોથી ચાલુ થાય છે. બપોરે જમવાનું, સાંજનું જમવાનું, બપોરે ખમણ અમારા 24 કલાક ચાલુ હોય છે અને રાત્રેના ચા નાસ્તો ફરી સ્ટાર્ટ થાય છે. એટલે અમે 4 દિવસનો પ્લાનિંગ હોય છે અમારો અને દિવસના એવરેજ અમારા ત્યાં લગભગ 7 થી 8 હજાર લોકો જમીને જાય છે. આ જ રીતના અમે બધાને કહીશું કે બધા સાથ સહકાર આપે અને અમને આજુબાજુના લોકલ ગામનો બી સાથ સહકાર વધારે છે જેથી અમે આટલું મોટું કાર્ય કરી રહ્યા છે. અને અમારા પ્રમુખશ્રી છે જે અમને બહુ વારે સપોર્ટ અમને આપે છે કે જેથી અમે આ કાર્ય કરીએ છીએ. જય અંબે. મિત્રો આજે આપણે જે અંબાજી માની પગપાળા યાત્રા ચાલી રહી છે તેની અંદર જે સ્ટોલ ગોઠવવામાં આવે છે તે સ્ટોલની સંપૂર્ણ મુલાકાત લીધી. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય અંબેમાં જરૂર લખજો.
અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ જોઈ શકે કે જે અંબાજી માની પગપાળા યાત્રા ચાલી રહી છે તેની અંદર કેવા સ્ટોલ ગોઠવવામાં આવે છે।